સુરતના પૂર્ણા ગામ ખાતે આવેલા અમીપાક સોસાયટીમાંથી રસ્તો કાઢવામાં આવતા સોસાયટીના રહીશોએ વિરોધ કર્યો હતો અને મહિલાઓએ થાળી વેલણ બગાડી વિરોધ નોંધાવી મતદાનના બહિષ્કારની પણ ચીમકી ઉચ્ચારી છે। સુરતના પૂર્ણા ગામમાં આવેલા અમીપાક સોસાયટીના રહીશો છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે। વર્ષો જૂની અમીપાક સોસાયટીમાંથી રસ્તો કાઢાતા સોસાયટીના રહીશોએ અનેક રજૂઆતો કરી હોવા છતાં પણ હજુ સુધી કોઈ નિવેડો ન આવતા સોસાયટીની મહિલાઓએ થાળી વેલણ બગાડી વિરોધ નોંધાવ્યો હતો। સાથે આક્ષેપ કર્યા હતા કે આ રોડ બનાવવામાં સ્થાનિક આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા ભ્રષ્ટાચાર કરાયો છે, તેથી સોસાયટીના 200 જેટલા મકાનના રહીશો આવનાર ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે તેમ જાણે વિરોધ કર્યો હતો। મારું નામ દક્ષા છે। બસ એક જ માંગ છે કે અહીંયાથી રસ્તો નથી કાઢવાનો, બસ એક જ માંગ છે। ખાસ કરીને કેટલા મકાનો છે અહીંયા અને રસ્તો ક્યારથી નીકળવાનો? 200 આસપાસના મકાન છે ને 2019 થી બધા કહે છે કે ત્યારથી રસ્તો નીકળવાનું ઓલું કર્યું છે। એમ શું લાગે છે રસ્તો નીકળવાથી શું સમસ્યા થશે? જો તો પહેલાં તો એ કે બાળકો ન રમી શકે અને સ્ત્રીની જે સુરક્ષા હોય ને એ જ ન રહી શકે, કેમ કે રસ્તો હોય ત્યારે રાતે 12 વાગે કોઈ નીકળે, 1 વાગે નીકળે, આપણે એને કોઈ ના ન પાડી શકીએ, એટલા માટે સ્ત્રીની સુરક્ષા પહેલાં અને બાળકોને રમવાનું ખાસ આ 2 વસ્તુ નહીં। સોસાયટીમાં ઇમરજન્સી થાય, કોઈ દવાખાનું આવ્યું હોય તો એમ્બ્યુલન્સ કેવી રીતે આવી શકે અને અમારે બહાર નીકળવું હોય તો કેવી રીતે નીકળી શકવી। આ તો પૂર્ણા ગામની અમીપાક સોસાયટીના રહીશો દ્વારા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર પર રોડ બનાવવાને લઈને ભ્રષ્ટાચારનો આક્ષેપો કરાતા સામી ચૂંટણીએ સામા પક્ષે ચૂંટણીનો પ્રચારનો મુદ્દો બનશે તેમ લાગી રહ્યું છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।